friends, welcome back to my channel Jain Recipes by ખ્યાતિ મહેતા. Friends, આજે આપણે એકદમ ઇઝી, ક્વિક, ચટપટી અને નાના મોટા બધાને ભાવે એવી રેસીપી બનાવશું જેનું નામ છે મસાલા ભૂંગળા. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મસાલા ભૂંગળા બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. મસાલા ભૂંગળા બનાવવા માટે તેનું સ્ટફિંગ બનાવશું. એની માટે સૌથી પહેલાં એક રેડ ચીલી પેસ્ટ રેડી કરશું, જેની માટે મેં ફ્રેશ રેડ ચીલી લીધા છે. જો તમારી પાસે તે અવેલેબલ ન હોય તો આખા કાશ્મીરી મરચાં અને આખા રેશમપટ્ટી મરચાંને અડધો કલાક માટે પાણીમાં પલાળી રાખવા અને ત્યારબાદ તેનો ઉપયોગ કરવો. આ ફ્રેશ મરચાંના બિયા અને રીંટિયા કાઢીને તેને કટ કરીને એક મિક્સર જારમાં એડ કરશું ને ત્યારબાદ સંચર પાવડર, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું એડ કરશું ને તેને ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરતી વખતે પાણીનો યુઝ નથી કરવાનો, કારણ કે જો પેસ્ટ ઢીલી થઈ જશે તો સ્ટફિંગ પણ ઢીલું થઈ જશે. રેડ ચીલી પેસ્ટ ગ્રાઇન્ડ થઈને રેડી છે. તમે જોઈ શકો છો આવી દરદરી બનશે તે. હવે તેને સાઈડમાં મૂકી દઈશું ને સ્ટફિંગ રેડી કરશું, જેની માટે મેં અહીંયા બાફીને સ્મેશ કરેલી કાચી કેળા લીધી છે. તેને બોલમાં લઈ લઈશું. હવે સ્મેશ કરેલી કાચી કેળા ઠંડી થઈ ગઈ હોવાથી તે કડક લાગે છે, માટે આવી રીતે ચમચીથી થોડુંક પ્રેસ કરીને પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા બાફેલા બ્રાઉન ચણા લીધા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછા વધારે લઈ શકો છો. ત્યારબાદ મેં ટમેટાને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે, તેના સીડ્સ કાઢીને. ત્યારબાદ થોડોક ચાટ મસાલો એડ કરશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને જે રેડ ચીલી પેસ્ટ આપણે રેડી કરી હતી તે એડ કરી દઈશું. રેડ ચીલી પેસ્ટ ઓછી વધારે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. જો વધારે સ્પાઇસી જોતું હોય તો વધારે લેજો. ત્યારબાદ થોડીક સમારેલી કોથમરી લઈશું ને ફુદીનાના 4-5 પાન આવી રીતે હાથેથી રફલી ચોપ કરીને એડ કરી દઈશું. હવે થોડોક લીંબુનો રસ નીચવીને એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, મસાલા ભૂંગળા ઇવનિંગ સ્નેક્સ માટેનું બેસ્ટ ઓપ્શન છે, તો જરૂરથી તે ટ્રાય કરજો. આપણે ચમચીથી આવી રીતે થોડુંક પ્રેસ કરતા રહીશું, જેથી કરીને બાફેલા ચણા થોડાક સ્મેશ થઈ જાય. ચણા થોડાક અધકચરા જ રાખવાના છે, જેથી કરીને ખાવામાં તેનો ક્રંચ સારો આવશે. હવે મને થોડીક રેડ ચીલી પેસ્ટ ઓછી લાગે છે, માટે તે એડ કરી રહી છું. બધું પ્રોપરલી ચમચીથી મિક્સ કરી લઈશું. ત્યારબાદ સ્ટફિંગને આવી રીતે હાથેથી મસળીને થોડુંક ડોના ફોર્મમાં રેડી કરી લઈશું. આપણું સ્ટફિંગ બનીને રેડી છે. હવે આપણે ભૂંગળા લઈ લઈએ. હવે મેં અહીંયા રોસ્ટ કરેલા ભૂંગળાનો ઉપયોગ કર્યો છે. જે લારીવાળા પાસે રેડી મળે છે તે લીધા છે. તમે ફ્રાય કરેલા ભૂંગળાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આવી રીતે આપણે ભૂંગળામાં થોડું સ્ટફિંગ લઈને ધીરે ધીરે આંગળીથી પ્રેસ કરીને ફિલ કરતા જશું, જેથી કરીને સ્ટફિંગ અંદર સુધી પ્રોપરલી ફિલ થઈ જાય. સ્ટફિંગ હળવા હાથેથી ફિલ કરવાનું છે, જેથી કરીને ભૂંગળા તૂટી ન જાય. હવે ભૂંગળાને ટર્ન કરીને બીજી સાઈડ જેટલી જગ્યા છે તેમાં આપણે સ્ટફિંગ ફિલ કરી દઈશું. મસાલા ભૂંગળા સ્ટફ થઈને રેડી છે. આવી જ રીતે બીજા બધા ભૂંગળા પણ આપણે સ્ટફ કરી લઈશું. હવે મેં અહીંયા ટોટલ 12 ભૂંગળા સ્ટફ કરીને રેડી કરી દીધા છે. આપણા પાસે હજી જે સ્ટફિંગ બચ્યું છે તેમાંથી હજી બીજા 4 થી 5 ભૂંગળા બનીને રેડી થશે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું, જ્યારે ભૂંગળા સર્વ કરવા હોય ત્યારે સ્ટફિંગ ભૂંગળામાં ફિલ કરીને રેડી કરવું. પહેલાંથી જો સ્ટફ કરી લેશો તો તે પોચા પડી જશે. હવે વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે મસાલા ભૂંગળાને મીઠી ચટણી અને બારીક સેવમાં ડીપ કરીને સર્વ કરી દેવું. મસાલા ભૂંગળા બનીને રેડી છે. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.